દ્વારકાધીશ નું મંદિર તમને ઉપર દેખાતું જ હશે. તમે તો દર્શન કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. એલા લે ઉભી રહે તો ગાંધી કેવી દાંત કાઢી છે તો. મારી ફેવરિટ કાર બોલે ને તો થાર છે. આમ જોવો તમે ખાલી એક વખત ગાડીનું લુક જોવો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી તમને બધાને યાર ડાયરેક્ટ આપણે દ્વારકાધીશના સાનિધ્યમાંથી જ છે ને આજ વ્લોગની શરૂઆત કરી નાખી અને ડાયરેક્ટ છે દર્શન તમે કરી લો. પહેલા પ્રથમમાં તો દ્વારકાધીશનું મંદિર જો અહીંયા જ છે. સવારના પોરમાં છે ને તમે બધા દર્શન કરી લો ને અત્યારે છે ને જો બધા ભૂકી જશે. કેમ બાપા દ્વારકાધીશના દર્શન આ બીજી વખત થાય કા? બીજી વખત દ્વારકાધીશ દર્શન. અને મમ્મી કેટલા વખત? પહેલી જ વખત. અનિતા બીજી ફેરું. તારે હા પહેલી ફેરું. એટલે આને જો તારે પહેલી ફેરું છે. જાવ દર્શન કરી આવો ને. તો હવે છે ને આ બધાને દર્શન કરવા જવું છે ને મારે જવું છે થોડું કામ છે કે એટલે અલગ. ટાટા આવજો. અરે રેજો ને અરે રેજો. અત્યારે બધા છે ને ભાઈ દર્શન કરવા આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા. અને અમે છે ને એટલા જણા નથી ગયા. તો 1 2 3 4 અને હું 1 5 જણા દર્શન કરવા નથી ગયા. હું કામ ખબર કે ભાઈ બનાવે છે માટે એ કે આમાં તમારે રીલ શૂટ કરવી છે જોરદાર. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવો આપણે રીલ શૂટ કરી નાખીએ પછી હારે દર્શન કરવા થાય. તો જ્યારે અમે બધા અહીં બેસી જશે એની વાટ હવે આવે ને એની વાટ જોઈને બેઠા. હવે આપણે જે મિત્રની ઇંતજાર હતો ને એ ફાઇનલી ભાઈ આવી જશે. કેમ મિત્ર સારું ને? બસ મજામાં. જય દ્વારકાધીશ. એમાં એમ છે કે આ સુરત જાય હતા ને ત્યારે એને કંઈક સ્ટોરી નાખી હતી કે હું દ્વારકા જાઉં છું અને મેં સ્ટોરી નાખી હતી હું સોમનાથ જાઉં છું. અને તમને ખબર હશે જે સોમનાથ આવી દ્વારકા આવે વગર રે નહીં. એટલે ભાઈ અમારા ફોન કર્યો કે તમે દ્વારકા સાઈડ આવવાના કે તો મને કોલ કરજો. એટલે પછી એ રીતે કોન્ટેક્ટ થયો અને ભાઈ ફાઇનલી આવ્યા છે. કેમ બનાવો કે વિડીયો? બસ બનાવીએ કંઈક અલગ તો હાલો શૂટ બતાવી અને સાથે આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરવા જવાનું. કોઈનો વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે થોડાક શૂટિંગમાં બિઝી હતા અને અત્યારે લોકરમાં અહીંયા ફોને મૂકી દીધા હતા અને અત્યારે દર્શન કરીને વી આવે. કેમ સાગરભાઈ? અરે ભાઈ મજા આવી ગઈ ભાઈ. દ્વારકાધીશના આપણે સ્વયં દર્શન થઈ ગયા છે. બાકી જો અહીંયા દ્વારકાધીશનું મંદિર તમને ઉપર દેખાતું જ હશે. તમે તો દર્શન કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો જય દ્વારકાધીશ. બાકી ડીકે તો અહીંયા ફોટો પાડે છે મમ્મીના અને પપ્પાના. તો હા બોલ હા તો દ્વારકા આવ્યા મમ્મી પપ્પા પહેલી વખત એક સાથે દ્વારકા આવ્યા. બોલો આમ તો જવાનું નક્કી નહોતું પણ આ તો અચાનક કોને ખબર દ્વારકાધીશનો હુકમ આવી ગયો ને દરેક જવાનું થઈ ગયું. આ ભાઈ તો નીકળે હવે રમવામાં જ રહી. આમ હોય કઈ હાવ હે તો નીકળે રમકડા લઈ લીધા હે ગાંડા. તો ફાઇનલી ભાઈ અત્યારે છે ને અહીંયા દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને અત્યારે આવી જશે પાર્કિંગ. આપણે ગાડી કરી નાખી છે સ્ટાર્ટ અને હવે જાય છે બેટ દ્વારકા. એમાં એવું છે કે વાત સાંભળી કે એક વાગે છે ને મંદિર બંધ થઈ જાય. તો અત્યારે ભાઈ બેટ દ્વારકા જાય ને તે વચમાં એક એવું લોકેશન આવે જ્યાં એટલી બોટ હોય ને કે વાત કરો માં. અત્યારે ભાઈ ગાડી ડ્રાઇવિંગ કરવી એટલે પછી મારે સામે નજર રાખવી પડે, બધું કામ કરતું જવું પડે. કયું ને અહીંયા બોટો શરૂ છે બોલો, ખૂટતી જ નથી બોલો. કયું નહીં, હું તો કહું 2-3 હજાર લગભગ બોટ ખાલી આમનામ જ છે અને વધારે હશે હું તો એમ કહું. આમ જો ખૂટતી જ નથી બોલો. કેટલે આમ જો 100 વીઘા જમીન છે ને એટલે આમ બોટ આમ નીકળી આમ જો. પછી આ તો ખાલી તમને સાઈડમાંથી જ બતાવું, બાકી બે સાઈડ કેટલી બોટો પછી નાની મોટી બોટો છે. હા પછી નાની મોટી જે બોટ આવે ને એ બોટ છે. પછી આવ્યું સુદર્શન સેતુ આવ્યું હો. બાકી અત્યારે બધા છે ને આની હાટું આવ્યા હતા. કેમ ખબર? કારણ કે આમાં છે ને બધા વિડીયો ક્રિએટર છે કે નહીં, એટલે વિડીયો બનાવવા હાટું જે વિડીયો બનાવવાળા હોય ને એને બધાને આની જ જરૂર હોય. કારણ કે અહીંયા વિડીયો બનાવે ને પાછા વાયરલ થાય. જોવો બાકી જોવો તમે સુદર્શન સેતુ કેમ લાગે. પેલા આપણે દર્શન કર્યા સોમનાથ મહાદેવના, પછી આપણે દર્શન કર્યા જય દ્વારકાધીશના. હવે દર્શન કરીને આવ્યા છે બેટ દ્વારકાથી ડાયરેક્ટ આપણે સુદર્શન સેતુ. આ બાજુ આવી જાય કે આગળ તમને બતાવું જો લુક ઇટ ધીસ. હા ભાઈ આપણે દ્વારકા આવીને જો આ જગ્યા ઉપર આવવાનું ભૂલી જાય ને તો યાર આપણા આ પૃથ્વીમાં આવવાનું નકામું એમ સમજો. કારણ કે યાર જે ક્રિએટર છે ને એ અહીંયા તો આવે તે શું કામ ખબર? કારણ કે ભાઈ એના ફોટા પાડવા હોય, વિડીયો બનાવવા હોય, બધું એ વસ્તુ કરવી હોય ને એટલે સ્પેશિયલ આ પુલ છે ને એ જ પ્રખ્યાત છે સુદર્શન સેતુ. બાકી આ જગ્યા ઉપર કોણ આવેલું છે કોમેન્ટ કરી દેજો. આને આગળ થઈ ગયા ઘડીક વારમાં અમે જતો હતા. ઘડીક વારમાં બોલો કેટલી ગાડી આ ઇલેક્ટ્રિક છે કે ઇલેક્ટ્રિક એટલે કાંઈ મારે એમને જો વાહ આવે ઓલા જો ચશ્મા પહેરી લીધી.
તો અત્યારે ફાઇનલી ભાઈ તમને એમ થતું છે કે આ જોવે પણ જોતો નથી કદાચ વિડીયો દેખાતો ન દેખાતો કોને થોડા થોડા આવડા નીકળી જાય આવડા નથી એ છે ને રાતનો ઉજાગરો છે કારણ કે આખી રાત દ્વારકા આવતા થાય ને આખી રાત ગાડી હોય સાચી વાત છે આખી રાત ગાડી તોય ત્યાં ભાઈ અમારે સારું છે કે મને આખી રાત હોવા નથી ગીર ઘડી પકાવી ઘડી ખોવાઈને કરી મજા આવી ગયો બાકી હોવા નહોતી તો છેલ્લી બાકી બાકી આપણે આ જો આની પાસે તો ફોન આવે એટલે ભાઈ ગેમ ને એવું જમતો હોય બાકી હર્ષભાઈ તેજલ અને હું અત્યારે આવ્યા હતા બેટ દ્વારકા દર્શન કરીને જરીક બેટ દ્વારકા આવ્યા દર્શન કરીને બહાર નીકળી ગયા અત્યારે અમે એટલા બેઠા અને બીજા જે દર્શન કરવા આવ્યા ને એ વાહે હતા હવે એ છે ને વાહે દર્શન કરીને આવે ને તાવડી બધા બે એટલે અમે બધા બેઠા છીએ ને આ તો બે રમે એ હવે ઘેર ને જવું હર્ષ ઘેર ને જવું લે આમ તો જોઈએ ને ઘેરે ને જવું જો કેમ ઘેર ને ઘર યાદ ને આવતું જાનસી એલા લે ઉભી રહેતો ગાંધી કેવી દાંત કાઢી જતો અત્યારે ભાઈ બધા છે ને અમે દર્શન કરીને જઈએ છીએ અને અત્યારે ભાઈ છે ને મારી ફેવરિટ કાર બોલે ને તો થાર છે તમને બતાવું એ એક મિનિટ આગળ હતો ઘડી એ આગળ હતો આમ જોવો તમે ખાલી એક વખત ગાડીનું લુક જોવો ફૂલ મોડિફિકેશન હો મારી ફેવરિટ કાર છે દ્વારકાધીશ ને દિવાળી છે ને એક દિવસ જરૂર આવશે ખાલી એક વખત કાર જોવો તમે એ કાંઈ ઘટે નહીં એવું બાકી તો અત્યારે ફાઇનલી ભાઈ દ્વારકા સાઈડ થી આપણે નીકળી જશે ઘર તરફ અને અત્યારે છે ને આ ગળું ચોકડી કહેવાય છે અને આ મને ખબર નથી કે આ ગળું ચોકડી કહેવાય અમે છે ને પાવભાજી ખાયા હતા ને ચામને છે ને સાહેબ મળી જાય કેમ સાહેબ સારું ને આ છે ને અમારા સબસ્ક્રાઈબર છે અને અમે જમતા હતા ને અમે જમીન હજી જાતા હતા તા તો સાહેબ કે વાત અમે તો તમારા વિડીયો જોઈ કે તો સાહેબ ને મને મજા આવી તો હાલો ભાઈ હવે છે ને અમે અહીંથી રજા લઈ તો ફાઇનલી મિત્રો છે ને કાલ આવીને અમે છે ને દ્વારકાથી આવીને ખોઈ ગયા હતા રાતે 4 વાગે પૂગ્યા હતા અને 4 વાગે પૂતો અને પછી દિવસે હું છે 3-3:30 વાગે ઠેર જાગ્યો એટલે પછી જાગ્યો ને પછી આમ માથું દુખતું હતું ને બધું આમ મજા પકડી ને એવું બધું થતું પછી કાંઈ બ્લોગ ઉતાર્યા ને પછી આમને મેં કીધું એડિટિંગ એવું બધું કરી એટલે પછી એડિટિંગ ને બેડિટિંગ એવું કરતો હતો ને અત્યારે મેં કીધું એન્ડ કરવાનું ને એવું બધું બાકી હતું એટલે મેં કીધું એન્ડ કરી નાખું એડિટિંગ ને કરીને એવું બધું કરી નાખું બાકી કેમ લાગ્યું દ્વારકા બહુ મજા આવી બીજી વાર ગયો ને બીજી વાર દર્શન કર્યા આપણે દ્વારકાથી કાલ છે ને અમે ખાતા હતા ને ત્યારે મેં કીધું તને ખાવાનું ભાવ્યું કે હાલો દ્વારકા થઈ એને આખી વાત જ ફેરવી નાખી તા તો છે ને ઘડી ઘરમાં સાવન થઈ ગયું કા અચાનક તો બાકી ભાઈ આજનું તો એ રીતે છે બ્લોગ નાનો છે વાત કહું આ બે વરુ એક જ પોઝિશનમાં હોતા હું કે સેમ ટુ સેમ એક પોઝિશનમાં કા સેમ ટુ સેમ સમજો બે હોતા પછી આવડો હાજરી કામ વાકો ટેકો અને હાથ જરીક વાકો ટેકો પછી આ હાથ આમ જરીક ઓલી બાજુ ઉપર આયેથી જરીક આવડો આમ ને ઉપર લે પછી પગ રીતે આવડો જરીક આમ વાકો ને આ એને પગ વાકો ને ઓલાનો ત્યાં ઓલા પણ સીધો આનો સીધો હોત પણ આવડો ઓછી કોઈ છે એટલે ઓછી સીધો જ છે એમ કે સીધો જ ગણી બે એક જ પોઝિશનમાં હોતા બોલો સેમ ટુ સેમ પોઝિશન આમ અસાનક દેશ કે આ જતો બે સેમ ટુ સેમ પોઝિશનમાં હોતા તો કારક હોય એવું બીજું બાકી હાલો ભાઈ તમને આજનો બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌરભ જોશી જેમ બ્લોગ એન્ડ કરે ને મને એન્ડ કરતા જ નહીં આવડતું બોલો કેમ એન્ડ કરી મને નહીં આવડતું મેં કીધું ને જોયું અહીં આમ કરશે લગભગ કરશે એમ નહીં કરે લગભગ એમ सो मिलते हैं नेक्स्ट वीडियो में तब तक के लिए जय हिंद वंदे मातरम मिलते हैं नेक्स्ट वीडियो में बाय बाय अपनी भाषा में सब्सक्राइब करता था बाय बाय